આટલી મસ્ત સુગંધ ક્યાંથી આવે છે? મમ્મીને પૂછ્યું કે શું બને. મમ્મી ત્યાં શું બહુ આટલું મસ્ત સુગંધ આવે છે? બેટા હું શીરો બનાવું છું. શીરો કેવી રીતે બને? શીરો તે ખાધેલો નથી. ખાધેલો છે પણ કેવી રીતે બને એ નથી ખબર. તારે બનાવવાનું છે? અને પૂછું છું. તારે બનાવવાનો હોય તો ના. પહેલા જો એક વાટકી સોજી લેવાની અને એમાં થોડીક એનાથી થોડું ઓછું ઘી લેવાનું, થોડું કરે એક વાટકી કરતું થોડું ઘી ને સોજી લવા દેવાની. બરાબર આમ એકદમ સ્મેલ ના આવે ને ત્યાં સુધી એને શેકાવા દેવાની. પછી એક વાટકી મોરસ લેવાની, જે આપણે જે માપથી સોજી લીધી હોય ને એ જ માપથી એક વાટકી મોરસ લેવાની અને મોરસનો 2 ગ્લાસ પાણીમાં ઉકાળી દેવાનું અને પછી એને બરાબર આ ઘી ને સોજી બે શેકાઈ જાય પછી એને અંદર એડ કરી દેવાનું. ત્યાં સુધી એને બરાબર શેકાવા દેવાનું કે પાણી જ્યાં સુધી બધું પાણી અંદર બળી ના જાય ત્યાં સુધી શેકાવા દેવાનું. પછી થોડા ડ્રાય ફ્રૂટ નાખી દેવાના જે આપણા ઘરમાં હોય. બરાબર, એવું કંઈ નહીં કે આ જ હોય, જે આપણા ઘરમાં હોય આનો દૂધ બળી જાય અને પછી જો આ શીરો કઢાઈ છોડવા માંડે તો સમજી લેવાનું કે આપણો પ્રસાદ એકદમ તૈયાર. તો સત્યનારાયણ ભગવાનની પ્રસાદી માટે પણ ઉપયોગમાં લેવાય છે અને એ સત્યનારાયણ ભગવાનની પ્રસાદીમાં જ ઉપયોગમાં લેવાય છે અને જીવંતિકામાંની પ્રસાદીમાં પણ ઉપયોગ લેવામાં આવે છે. અને એક પ્રકારનો સોજીનો હલવો પણ કહેવાય અને શીરો પણ કહેવાય અને આમાં બધા ભરડેલાનો શીરો કહેવાય. હવે અત્યારે બધા મોડર્ન જમાનામાં બધા સોજીનો શીરો ખાય છે. ભરડેલાનો શીરો ગામડાના લોકો વધારે ખાય. એ લોકો એકદમ જીથી લચકો જ હોય અને એવો શીરો કાલ પણ ખાય છે. જ્યારે આપણે સિટીના લોકો સોજીનો શીરો ખાય. હવે આપણો આ શીરો એકદમ રેડી છે. શીરો એકદમ તૈયાર છે આપણો.